31 માર્ચના રોજ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી સ્મીમેર હોસ્પિટલના એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ તથા સુરત એનેસ્થેસિયા એસોસિએશન દ્વારા બેઝિક યુએસજી ગાઇડેડ નર્વ બ્લોકના હેન્ડ્સ ઓન વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં બેઝિક યુએસજી ગાઇડેડ નર્વ બ્લોક હેન્ડ્સ ઓન વર્કશોપ સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના અધ્યક્ષસ્થાને યોજાયો. આ વર્કશોપમાં સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જીતેન્દ્ર દર્શન, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના એચઓડી ડૉક્ટર માલતી પંડ્યા, SAAના પ્રેસિડેન્ટ ડૉક્ટર ધ્રુવ સવાણી તથા સેક્રેટરી ડૉક્ટર ધૈર્ય પંડિત અને GMC ઓબ્ઝર્વર ડૉક્ટર એકતા દેસાઈએ આ વર્કશોપમાં હાજરી આપી હતી. તેમજ ડૉક્ટર હેતલ વાડેરા, સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટની હાજરી નોંધપાત્ર હતી. ડૉક્ટર સમીર દેસાઈના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર ધવલ પટેલ, ડૉક્ટર જયલ ભગત, ડૉક્ટર બીના પટેલ, ડૉક્ટર ભાવના સોજિત્રા, ડૉક્ટર મેનાલી ફલદુ, ડૉક્ટર અલકા ત્રિવેદી, ડૉક્ટર રુચિન પરીખ, ડૉક્ટર વિરલ શાહ, ડૉક્ટર પૃથ્વીરાજ સોલંકી, ડૉક્ટર અભિદત્ત શુક્લા, ડૉક્ટર પૂજા મહેતા, ડૉક્ટર આશિષ જાની, ડૉક્ટર ધર્મેશ પટેલ જેવા 15 ફેકલ્ટીએ 110 જેટલા એનેસ્થેટિસ્ટ ડૉક્ટરોને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપી હતી. વધુમાં એનેસ્થેસિયામાં સોનોગ્રાફી મશીનનું યોગદાન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં સર્જરી માટે જરૂર પૂરતા શરીરના ભાગને બહેરો કરવા, જે તે ભાગને સંવેદના પહોંચાડતી ચેતાને દવાની મદદથી બ્લોક કરવામાં આવે છે. આ ક્રિયા બ્લાઇન્ડ નર્વ લોકેટર દ્વારા કરી શકાય, પરંતુ સોનોગ્રાફી મશીનના માર્ગદર્શનથી પણ જે તે ચેતનાને બ્લોક કરી શકાય છે. તેમાં દવાનો ડોઝ ઓછો જોઈએ, તેમાં બ્લોક એક્યુરેસી વધારે હોય તથા સક્સેસફુલ બ્લોકની શક્યતાઓ વધી જાય છે. અને સોનોગ્રાફી મશીનનો ઉપયોગ નર્વ બ્લોક તથા ઓપરેશન પછી દુખાવો ઓછો કરવા માટે, જૂના લાંબા ગાળાના દુખાવાની સારવાર માટે CVP લાઇન લેવા માટે પણ કરવામાં આવે છે.